એવરીવન, આજની મારી રેસીપી છે વરિયાળી જીરું લીંબુનો શરબત। તો આજની રેસીપી વરિયાળી જીરુંનો મિક્સરમાં ક્રશ કરી તેનો પાવડર બનાવવાનો છે। જોડે માપ પ્રમાણે ખોડ અને લીંબુનો રસ કાઢી એડ કરવાનો છે। તો મિક્સર જારમાં ક્રશ કરીશું। જીરું વરિયાળી 4-5 મરી લીધેલા છે। જો મિત્રો, બંને ગ્લાસમાં પાણી લીધું છે। તેની અંદર જીરું વરિયાળી અને 3-4 મરી ક્રશ કરી દીધું છે। એ પાવડર એડ કરીશું 1 ચમચી। તેની અંદર લીંબુ એડ કરીશું થોડું થોડું। 1 ચમચી સ્વાદ અનુસાર ખોડ એડ કરીશું થોડી। હવે ધીમે ધીમે તેમાં થોડું હલાવતા રહેવું, મિક્સ કરી દેવું। વરિયાળી પાવડર, જીરા વરિયાળી મરી પાવડર મિક્સ કરી દેવું। તેમાં 1-2 ટુકડા બરફના મૂકવા તો ઠંડક રહે। તેમાં એડ કરવા। જો આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। વરિયાળી જીરું અને લીંબુ, વરિયાળી જીરું અને લીંબુ પાણીનું શરબત। તો ઉનાળાની ગરમીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઠંડા પીણા તરીકે અને શરબત તરીકે પણ બનાવવામાં આવે છે। ઉનાળાની ગરમીમાં લૂ, બહારથી તમે આવ્યા હોય ને લૂ ના લાગે એના માટે પણ આ શરબત પીવો જરૂરી છે। ઠંડક, પેટમાં ઠંડક માટે પણ પીવો જરૂરી છે। વરિયાળી પેટમાં ઠંડક આપે છે, જીરું પણ પેટમાં ઠંડક આપે છે, તેથી પેટમાં ગરમીના કારણે થોડી રાહત મળે છે। તો આજની રેસીપી જોઈને તમે જરૂરથી ઘરે બનાવજો। મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો।